નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। શૈક્ષણિક સંસ્થાઓ બહાર રહેલા ફૂડ સ્ટોલ પર પાલિકા અને પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ। પાલનપુર જકાતનાકામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ। એમએલએ ફાળવેલી ગ્રાન્ટના બાગડા ગોપીપુરામાં ખાનગી ઉપયોગમાં લેવાતા વિવાદ। ઊન બીઆરટીએસ બસ સ્ટેશનમાં તોડફોડ કરનાર 3ની અટકાયત। સામાન્ય સભા બાદ વિપક્ષે વિરોધ નોંધાવી રાજકોટના મૃતકોને ન્યાય અપાવવા માંગણી કરી। ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોએ દંડ ભરવા લાંબી કતાર લગાવી। સમાચાર વિગતવાર જોઈએ। સુરત પોલીસનું અલગ અલગ શિક્ષણ સંસ્થાની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસીસો બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ ડિપાર્ટમેન્ટ, ઇન્કમ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતની 62 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલ ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો, એફએસએલના અધિકારીઓ સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ શકે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરીમાં 4 ડીસીપી ઉપરાંત એસીપી, પીઆઈ અને પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મચારી અને 15 એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર અને 1 એફએસએલ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ રહ્યા છે। 129 જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાઈ છે। સ્ટોલ પરથી સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે। આ ફૂડ સ્ટોલ પર આરોગ્યલક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। आज सूरत में सूरत शहर पुलिस और एसएमसी के स्वास्थ्य विभाग की जॉइंट टीमें बना करके 129 जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहां पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर। तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लैब में भेजा जाएगा। इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्यवाही की जाएगी। आज पूरे शहर में 129 जितने जगह पे एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्यवाही की जा रही है। સુરતના પાલનપુર જકાતનાકા ખાતે 14 વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દરમિયાન કિશોરીએ બૂમાબૂમ કરતા નરાધમે કિશોરીના માથામાં ગેસનો નાનો બાટલો મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી। કિશોરી ફરી હોશમાં આવતા નરાધમે પંખા સાથે લટકાવવાનો પ્રયાસ કરી દિવાલ સાથે માથું અથડાવતા કિશોરી ઢળી પડી હતી। ત્યારબાદ નરાધમ ભાગી ગયો હતો। કિશોરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યાં સાથે જ રાંદેર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર જકાતનાકા ખાતે શ્રમજીવીની પરિવાર રહે છે અને આ પરિવાર એક 14 વર્ષની કિશોરી પણ છે જે હાલ ધોરણ 9માં અભ્યાસ કરી રહી છે। ગત રોજ 19 જૂનના રોજ સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા હતા। ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી। દરમિયાન કિશોરીએ ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી ત્યારે નરાધમ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી હતી। આ અંગે પીડિતાના પિતાએ જણાવ્યું કે મારી દીકરી એકલી ઘરે હતી ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો। કેટલામાં ભણે છે એ રીતે વાતચીત કરતા કરતા નજીક ગયો હતો અને દીકરીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। મારી દીકરીએ બૂમાબૂમ કરતા નજીકમાં પડેલા નાનો ગેસનો બાટલો તેમજ તેના માથા પર મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખા લટકાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે દીકરીએ પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી તેનું માથું દિવાલ સાથે અથડાયું હતું જેમાં તે ફરી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો। તે યુવક પરપ્રાંતીય છે અને અમારા ઘરની નજીકમાં જ રહે છે।
તેમને સજા થવી જોઈએ એવી જ અમારી માંગ છે। સાથે જ રાંદેર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ધારાસભ્યની ગ્રાન્ટના બાકડા ટેરેસ પર મુકાયા છે, જેમાં ગોપીપુરા એપાર્ટમેન્ટમાં ટેરેસ પર બાકડા મુકાયા છે। ત્યારે બાકડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી બાકડા ફળવાયા છે, જે ગ્રાન્ટના પૈસાથી બાકડા ટેરેસ પર મુકાયા છે। શહેરના ધારાસભ્યએ ફાળવેલી ગ્રાન્ટના બાકડા ગોપીપુરા વિસ્તારમાં એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા છે, જે ટેરેસ પર મુકાયેલ બાકડાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો છે, તેમાં ગ્રાન્ટના પૈસાથી મુકાયેલ બાકડા ટેરેસ પર ગોઠવાયા છે। સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાના ગ્રાન્ટમાંથી ફળવાયેલ બાકડા જોવા મળ્યા છે। લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ બાકડાની ગ્રાન્ટમાં થાય છે, તેનો વધુ એક કિસ્સો અગાઉ રાંદેર ઝોનના રામનગર વિસ્તારમાં બહાર આવ્યો હતો। પાલિકા એકે રોડ ડિંડોલી જહાંગીરપુરા બાદ રામનગર સોસાયટીના ઘરના ટેરેસ પર બાકડા મૂકી દેવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બાકડા જે રીતે કોર્પોરેટર અને કોર્પોરેટરના સગા તથા ખાનગી દુકાનોમાં જોવા મળી રહ્યા છે, તેના કારણે લોકોના વેરાના પૈસાનો સૌથી વધુ દુરુપયોગ બાકડાની ગ્રાન્ટમાં થાય છે, તે બહાર આવી રહ્યું છે। પાલિકા દ્વારા જે બાકડા મૂકવામાં આવે છે તેના સ્થળની તપાસ કરવામાં આવે તો બાકડા ફાળવણીમાં કૌભાંડ થયોની ચાળી ખાઈ રહ્યું છે। આ પહેલા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પાલિકાની ગ્રાન્ટના બાકડા ટેરેસ પર ચડાવી દીધા હતા। ત્યારબાદ ડિંડોલી વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટીમાં કોર્પોરેટર સગાના ઘરે ટેરેસ પર બાકડા મૂક્યા હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો। સુરતના ઊન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં 3 લોકોએ બસ સ્ટેશનમાં કેશિયર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા, બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં બસ ઓપરેટર કરતી એજન્સીના 3 લોકો સામે બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે। સોમવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં સુરત ઊન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામનો વ્યક્તિ તેના 2 મિત્રો સાથે ઘૂસી આવ્યો હતો। આસિફે જણાવ્યું હતું કે તેના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ગુમ થયા છે અને આ આરોપ તેણે સિટી બસના કર્મચારી અફજલ હુસૈન પર મૂક્યો હતો, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। મામલો ઉગ્ર બનતા આસિફે અફજલને તમાચો મારી દીધો હતો। એટલું જ નહીં, આસિફ સાથે આવેલા અન્ય એક વ્યક્તિ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડમાં કાચના દરવાજા તોડી નાખ્યા હતા। સીસીટીવી કેમેરામાં પણ આરોપીઓ દ્વારા સળિયા મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત આરોપીએ બસનો કાચ પણ તોડી નાખી ત્યાંથી નાસી ગયા હતા। આ સમગ્ર ઘટના અંગે કર્મચારી અફજલે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી। આ સમગ્ર ઘટના બીઆરટીએસ બસ સ્ટેશનમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જેના આધારે આસિફ પિંજરી અને તેની સાથે આવેલ અન્ય 2 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે બેસ્તાન પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને 3 આરોપીઓએ પોલીસે પકડી પાડ્યા હતા। હાલ પોલીસે આ ત્રણેય શખ્સોને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મળી હતી। સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને સામાન્ય સભાને મોકૂફ રાખવામાં આવી હતી। શાસક અને વિપક્ષના કોર્પોરેટર દ્વારા ગેમર દેસાઈના પરિવારને તમામ રીતે સહાય આપવા માટે એકસુરે વાત કરવામાં આવી હતી। સામાન્ય સભા પૂર્ણ થઈ ગયા બાદ વિરોધ પક્ષ તરફથી સભાખંડની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રાજકોટમાં થયેલી અગ્નિકાંડની ઘટનામાં મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। સુરત તક્ષશિલા કાંડ બાદ હજી પણ મૃતકના પરિવારને ન્યાયની અપેક્ષા રાખી બેઠા છે, પરંતુ તે પૂર્ણ થઈ નથી। તેવી જ રીતે રાજકોટના મૃતક પરિવારજનો પણ ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આપણને બધાને ખબર છે કે એક પછી એક ગુજરાતની અંદર દુર્ઘટનાઓ બની રહી છે। છેલ્લે રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે એમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ દુર્ઘટના પહેલા પણ તક્ષશિલા અગ્નિકાંડ થયું હતું। હાલ પણ અત્યારે પણ એ વાલીઓ ન્યાય માગી રહ્યા છે, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો। મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના હોય કે ભરૂચનો અગ્નિકાંડ હોય હોસ્પિટલનો, કે પછી કાંકરિયા રાઈડની દુર્ઘટના હોય, બોટાદનું લઠ્ઠાકાંડ હોય, આ તમામ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ બની છે। અને જ્યારે પણ આ દુર્ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા અને કઈ રીતના લોકોનો જે ગુસ્સો છે એને દબાવી દેવાય અને કઈ રીતના દેખાવો કરી શકાય એના માટે તંત્ર અને શાસકો દેખાવો કરતા હોય છે। કહેવામાં આવતું હોય છે કે કોઈ ચબરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ પકડવામાં ક્યારે આવશે?
હર એક વખતે સમિતિની રચના કરવામાં આવે છે, તપાસ સમિતિનું રિઝલ્ટ શું આવ્યું તો કે શૂન્ય. કોઈ બાબતે કોઈ નક્કોર જે નિચોડ આવવો જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, ન્યાય મળવો જોઈએ, અત્યાર સુધી પીડિતોનો ન્યાય નથી મળતો. આ બાબતે હું અને મારા તમામ સાથી નગરસેવકોએ આજે આ સામાન્ય સભા અને ખંડની બહાર વિરોધ નોંધાવ્યો છે અને સાથે અમે માંગણી કરીએ છીએ કે અત્યાર સુધી જેટલી દુર્ઘટનાઓ બની છે અને છેલ્લે જે રાજકોટની અંદર દુર્ઘટના બની છે એમાં તમામ લોકોને તાત્કાલિક અને ઝડપથી ન્યાય મળે એના માટે વ્યવસ્થા અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને એના માટે ખાલી દેખાવ પૂરતું નહીં, કાગળમાં લખાણ પૂરતું જ નહીં, કાગળ પૂરતું જ નહીં પણ ખરી હકીકતની અંદર જમીની લેવલ ઉપર કામ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટનાનો શિકાર ના બને. શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને લીધે લોકો સજાગ બન્યા છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ કેટલાક લોકોને ઈ ચલણ ઇસ્યુ કરીને મોકલવામાં આવ્યા છે, જે મળવાને કારણે હાલ લોકો આ દંડ ભરવા માટે લાંબી કતાર લગાવીને ઊભા જોવા મળી રહ્યા છે. ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં એક તરફ લોકો અવ્યવસ્થાને કારણે પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ નિયમ ભંગ કરનાર લોકો દંડનો ભોગ પણ બની રહ્યા છે. સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમનું ભંગ કરનાર આ લોકોને લાંબી કતાર લગાવી છે, જોકે દંડ ન ભરવો પડે એ માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે. જ્યારે ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. સ્પીડ ગનના ઈ ચલણ, રોંગ સાઇડનું ઈ ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. જે લોકો દંડ ભરતા નથી તે લોકોને દંડ ભરી દેવા નોટિસ ઇસ્યુ થઈ રહી છે. છેલ્લા 2 સપ્તાહમાં આવી જ 1 લાખ નોટિસ ઇસ્યુ થઈ છે. જો કોઈ વાહન ચાલક 3 મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસમાં CPC નંબર પડે છે અને બાદમાં આ કેસ કોર્ટમાં આવે છે. ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ 5000 ઈ ચલણ આવી રહ્યા છે. ત્યાં પણ વાહન ચાલકો પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાઈ છે, જેમાં કેસનો નિકાલ થઈ શકે છે. જોકે તેમ છતાં તેઓ ઈ ચલણ નહીં ભરે તો તેઓને કોર્ટમાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે અને સાથે તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. સુરતમાં નવા પોલીસ કમિશનર આવ્યા બાદ ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવાની સતત ફરિયાદો ઉઠી રહી છે. સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં આવી રહી હોવાનો રાજ્યમંત્રીએ પણ સ્વીકાર કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. જે બાદ વરાછા અને પૂણાગામ વિવિધ ટ્રાફિક સિગ્નલ વિસ્તારની ઝોન 1માં ડીસીપીએ મુલાકાત લીધી હતી. સુરત શહેરના ટ્રાફિક સિગ્નલો થોડા દિવસોથી શરૂ કરવામાં આવે છે, જેથી લોકો ટ્રાફિક સિગ્નલનું પાલન કરી રહ્યા છે, જેને લઈને લોકોમાં ટ્રાફિક સિગ્નલના ટાઈમને લઈ થોડી ઘણી ફરિયાદો ઉઠી રહી છે. સુરત પોલીસ કમિશનર સહિતના આ મામલે સુધારો કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ જે તે વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલને લઈ વધુ ફરિયાદ આવતી હોય ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે પૂણાગામ વિસ્તારમાં આવેલ તમામ સિગ્નલ પોઈન્ટ ઉપર ઝોન 1 ડીસીપી અને પૂણા સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ મુલાકાત લીધી હતી, જેમાં જે સમય દરમિયાન ટ્રાફિક વધારે થતું હોય, કયા સિગ્નલો બંધ છે અને કઈ જગ્યાએ સિગ્નલોની જરૂર છે અને તેને લગતી વિવિધ સમસ્યાનું સમાધાન કરી શકાય તેની ચર્ચા પોલીસ જવાનો સાથે કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા, અમારા ટ્રાફિક વિભાગ દ્વારા અને અમારી ટીમ દ્વારા આજે ટ્રાફિકનો જે કામગીરી કરવામાં આવી છે એના અંતર્ગત આજે ઝોન 1 વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે એ વિસ્તારોની વિઝિટ કરવામાં આવી અને માનનીય સીપી સાહેબનું સપનું છે કે જેમ સુરત સિટીનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો છે એ જ રીતે ટ્રાફિકમાં પણ સુરત સિટી અવ્વલ નંબરે રહે. તો એના માટે અમે પોઈન્ટ નક્કી કર્યા છે જ્યાં સિગ્નલ લગાડ્યા છે અને જ્યાં લગાડવાના બાકી છે અથવા તો જે જગ્યાએ લગાડેલા છે પણ બંધ છે તો એ તમામ જગ્યાની વિઝિટ કરીએ છીએ. એ વિસ્તારમાં જે પબ્લિક છે એને શું મુશ્કેલી છે, ટ્રાફિકને લગતા શું પ્રશ્નો છે એની પણ અત્યારે અમે ચર્ચા કરીએ છીએ, એમને પ્રશ્નોત્તરી કરીએ છીએ. પછી અમારા પોલીસના પણ જે પ્રશ્નો છે કે જે મુશ્કેલી છે અને એમના જે સજેશન છે એની પણ અમે ચર્ચા કરીએ છીએ કે ભાઈ અહીંયા આમાં શું સુધાર થઈ શકે તો પબ્લિકને ઓછી તકલીફ પડે અને પોલીસને પણ રાહત રહે. તો એના માટે અમારા પીઆઈ અને અમારે અહીંયા ઝોન 1માં મારી વિઝિટ કરવામાં આવી અને અહીંયા લોકોને સાંભળવામાં આવ્યા અને ઇવન પોલીસને પણ એમની જે રજૂઆતો હતી એ સાંભળવામાં આવી અને ધીમે ધીમે આપણું જે ટ્રાફિકનું છે, માનનીય એચએમ સાહેબનું પણ સપનું છે કે સુરતનું ટ્રાફિક, સુરતની જે પબ્લિક છે એ ટ્રાફિકને ફોલો કરે અને એના માટે થઈને અત્યારે આખી ટીમ ખડે પગે મહેનત કરી રહી છે. વાહન ચાલકો માટે મારો એ સંદેશ છે કે સિગ્નલ રેડ થાય તો તમે થોભો, રાહ જુઓ. જ્યારે સિગ્નલ ગ્રીન થાય ત્યારે તમે તમારી જગ્યા છોડો અને રાહદારીઓ માટે પણ એ મેસેજ છે, ખોટી ઉતાવળ કરશો નહીં. રાહદારીઓ માટે પણ એ મેસેજ છે કે તમારા માટે જે ઝીબ્રા ક્રોસિંગ તૈયાર કરવામાં આવ્યું છે તમે એનો ઉપયોગ કરો. અને બીજું
જ્યારે ટ્રાફિક ચાલુ થઈ ગયો હોય, સિગ્નલ ગ્રીન થઈ ગયું હોય, એ સમયે તમે રસ્તો ના ઓળંગશો, થોડી વાર ઊભા રહો અને જ્યારે રેડ સિગ્નલ હોય ત્યારે તમે રસ્તો ઓળંગો એવી અપેક્ષા છે. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જહાંગીરપરા પોલીસ મથકની હદમાં રેડ કરી હતી, જેમાં દારૂ તેમજ એક વાહન મળી 4.73 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 3 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર સુરત શહેરમાં દારૂ જુગાર અને રેડ કરવામાં આવે છે. એવામાં ફરી એક વખત સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી, જેમાં જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં પાલ ગૌરવપથ રોડ ઉપર 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી 41,400 રૂપિયાનો દારૂ, 3 મોબાઈલ ફોન, એક વાહન મળી કુલ 4,73,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સુજલ કિશોરભાઈ રાઠોડ, સાગર જોગેન્દ્ર પ્રધાન અને સાજિદ સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા પોલીસ હદ મથકમાં વિસ્તારમાં આવતા લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સુરત શહેર ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય તે પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આ પ્રકારના અસામાજિક તત્વો ખુલ્લેઆમ પોતાનો આતંક મચાવી રહ્યા છે. આ ઇસમો આતંક મચાવવાની પોતાનો ખોફ લોકો વચ્ચે ઊભો કરવા માંગતા હોય છે, તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી. વરાછાના લાભેશ્વર આંબાવાડી પાસે વાહન મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 7 જેટલા લોકોએ હાથમાં ધોકા અને ધારદાર હથિયારો લઈ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. સ્થાનિક રવિભાઈએ જણાવ્યું હતું કે 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરવા આવી હતી. સમગ્ર ઘટનામાં સીસીટીવી સામે આવે છે. સીસીટીવી ફૂટેજમાં 7 જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે. હાલ સમગ્ર ઘટનાને લઈ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ વરાછા પોલીસે સમગ્ર ઘટનાને તપાસ માટે ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શૈક્ષણિક સંસ્થાઓ બહાર રહેલા ફૂડ સ્ટોલ પર પાલિકા અને પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ. પાલનપુર જકાતનાકામાં ધોરણ 9ની વિદ્યાર્થીનું ગળો દબાવી દુષ્કર્મનો પ્રયાસ. એમએલએ ફાળવેલી ગ્રાન્ટના બાકડા ગોપીપુરામાં ખાનગી ઉપયોગમાં લેવાતા વિવાદ. ઊન બીઆરટીએસ સ્ટેશનમાં તોડફોડ કરનાર 3ની અટકાયત. સામાન્ય સભા બાદ વિપક્ષે વિરોધ નોંધાવી રાજકોટના મૃતકોને ન્યાય અપાવવા માંગ કરી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોએ દંડ ભરવા લાંબી કતાર લગાવી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.